નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણનું જે આપણું યુનિટ છે એની અંદર એસી જનરેટર જોયું હતું, એની રચના જોઈ હતી, એનો સિદ્ધાંત જોયો હતો, એનું કાર્ય જોયું હતું. અને એમાં જે વોલ્ટેજ બને છે એ કેવો હોય છે? અલ્ટરનેટિંગ પ્રકારના હોય છે. એટલા માટે એને આપણે અલ્ટરનેટિંગ ઈએમએફ છે, અલ્ટરનેટિંગ આવશે. અને ઈએમએફ જે પ્રવાહ બનાવશે એ પણ કેવો હશે? અલ્ટરનેટિંગ. કરંટ જે બનાવશે એ કેવો હશે? અલ્ટરનેટિંગ. એટલા માટે એને અલ્ટરનેટિંગ કરંટ. એસી એટલે શું? અલ્ટરનેટિંગ કરંટ. પહેલાં અલ્ટરનેટિંગ ઈએમએફ બનશે અને અલ્ટરનેટિંગ ઈએમએફ શું બનાવશે? અલ્ટરનેટિંગ કરંટ બનાવશે. એટલે ઇન શોર્ટ એને આપણે કહીશું એસી કરંટ. બરાબર? તો યાદ રાખજો, એસી જે છે એનો સોર્સ કોણ છે? એસી વોલ્ટેજ અને એસી કરંટનો સોર્સ કોણ? જનરેટર. જ્યારે બેટરી છે એ કોનો સોર્સ છે? ડીસીનો. તો બે પ્રકારના વોલ્ટેજ છે હોય છે, એસી અને ડીસી. તો છેલ્લે આપણે એને કેટલા વોલ્ટેજ બનશે એનું પણ સૂત્ર ધાર્યું હતું. એસી જનરેટર છે કેટલા વોલ્ટેજ આપશે આપણને? તો વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. હવે ઓમેગા જે છે એને આવૃત્તિ સાથે સંબંધ છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું લખીએ? 2πf લખી શકાય. તો 2πf ઇન્ટુ ટી. જ્યાં વીએમ છે એને શું કહેવાય? મહત્તમ વોલ્ટેજ કહેવાય. બરાબર? તો આનો જે આલેખ આપણે જોયો તો આ રીતે હતો. તો આ જે છે એનો શું દર્શાવે છે? મહત્તમ વોલ્ટેજ વીએમ. તો એને એ કેટલા હશે એ પણ આપણે એનું સૂત્ર મેળવ્યું હતું. એન એ બી ઓમેગા. એન એ બી ઓમેગા. બરાબર? આટલા છે મહત્તમ વોલ્ટેજ છે બનતા હોય છે. એન એ બી ઓમેગા. એન એ બી ઓમેગા. ઓકે, ચલો હવે એફ જે છે એની ઓળખ આપણે કરી લઈએ. એફ છે એને શું કહેવાય? વોલ્ટેજની આવૃત્તિ. જે એસી વોલ્ટેજ બને છે એની આવૃત્તિ છે. અને આ જે આવૃત્તિ છે ફિક્સ હોય છે. દરેક ભારત જે છે, ભારત માટે 50 હર્ટ્ઝની આવૃત્તિ હોય છે અને યુએસએમાં આ 60 હર્ટ્ઝ. યુએસએમાં 60 હર્ટ્ઝની આવૃત્તિ હોય છે. જે એસી વોલ્ટેજ આવે, આપણા ઘરમાં જે આવે છે એસી વોલ્ટેજ છે, જેની આવૃત્તિ કેવી હોય? 50 વોલ્ટ. અને એના જે વોલ્ટેજ હોય છે કેટલા હોય? 230 વોલ્ટ. 230, 220. બરાબર? 230 વોલ્ટ અને આવૃત્તિ કેટલી? 50 હર્ટ્ઝ. ઇન્ડિયામાં આ સ્ટાન્ડર્ડ છે. આ બધા સ્ટાન્ડર્ડ કહેવાય. એસી વોલ્ટેજના આ સ્ટાન્ડર્ડ છે ઇન્ડિયા માટે. 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ. બરાબર? અને યુએસએ માટે આવૃત્તિ કેટલી છે? 60 હર્ટ્ઝ. ખ્યાલ આવે? ચલો હવે જનરેટર છે એના પણ જુદા જુદા પ્રકાર છે. એમાં કયું ફ્યુલ વાપરવામાં આવે છે એના બેઝ ઉપર એના પ્રકાર હોય છે. તો 3 પ્રકારના હોય છે: હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર, થર્મલ જનરેટર અને ન્યુક્લિયર પાવર જનરેટર. તો હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટરમાં શું કોનો ઉપયોગ કરવામાં આવે? તો કે પાણી જે છે એનો ઉપયોગ કરે, એને પોટેન્શિયલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવે. ઊંચાઈથી પાણી નીચે પડવા દેવામાં આવે. એ પાણી છે એની ઊંચી હાઇટ ઉપર હશે એટલે એની કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા. તો એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થશે અને એ ટર્બાઇન ઉપર જ્યારે પડશે ત્યારે ટર્બાઇન છે ગોળ ગોળ ફેરવવામાં આવે. તો આમાં જે સોર્સ તરીકે, જે ફ્યુલ તરીકે યુઝ કરવામાં આવે એ કોનો ઉપયોગ કરશું? પાણીનો. એટલા માટે એને હાઇડ્રો. હાઇડ્રો એટલે શું? પાણી. તો પાણીને ઊંચાઈ સુધી સ્ટોર કરી અને પછી નીચે પડવા દેવામાં આવે ટર્બાઇન ઉપર. અને ટર્બાઇન ફરશે, ટર્બાઇન જનરેટરને ફેરવશે. અને જનરેટર એટલે શું? એની કોઇલ ફેરવશે. બરાબર? કોઇલ જે છે 1500 આરપીએમથી ફરશે એટલે આપણને એસી વોલ્ટેજ છે પ્રાપ્ત થશે. ચાલો એની પછી છે થર્મલ. તો થર્મલમાં શું ઉપયોગ કરવામાં આવે? કોલસો ઉપયોગ કરવામાં આવે. શું? કોલસો છે એને બાળીને હીટ ઉત્પન્ન કરવામાં, ગરમી, કોલસો બાળશો એટલે શું થશે? તાપમાન. એ તાપમાનનો ઉપયોગ કરી પાણી છે એને ઉકાળવામાં આવે. પાણી ઉકાળી એની વરાળ બનાવવામાં આવે. એ વરાળનો ઉપયોગ છે એ ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે. બરાબર? તો અહીંયા જે ફ્યુલ તરીકે વપરાય છે કોણ વપરાય છે? કોલસો. બરાબર? કોલસાની મદદથી પાણીનું વરાળ બનાવી વરાળની મદદથી ટર્બાઇન છે ફેરવવામાં આવે. ન્યુક્લિયર પાવર. ન્યુક્લિયર પાવરમાં શું છે? એમાં યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવે. યુરેનિયમની મદદથી ખૂબ જ ઊંચું તાપમાન છે બનાવવામાં આવે. બરાબર? આગળ આપણે જોઈશું ચેઇન રિએક્શન, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. યુરેનિયમની અંદર ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કરવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર? એ જે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ છે પાણીને ગરમ કરી વરાળ બનાવવામાં આવે અને એ વરાળની મદદથી આપણે ટર્બાઇન છે ઘુમાવવામાં આવે અને પછી જનરેટર છે એના લીધે ફરે છે અને એ વોલ્ટેજ આપણને પ્રાપ્ત થાય. તો આ રીતે જુદા જુદા સોર્સનો ઉપયોગ કરીને જનરેટર છે એની મદદથી એસી વોલ્ટેજ છે બનાવવામાં આવે. એટલા માટે જુદા જુદા પ્રકારના જનરેટર આપણે કહીશું: હાઇડ્રો, થર્મલ અને ન્યુક્લિયર. બરાબર? અને આ સ્ટાન્ડર્ડ યાદ રાખજો. ભારતમાં એસી વોલ્ટેજના સ્ટાન્ડર્ડ શું છે? 230 વોલ્ટ અને આવૃત્તિ 50 હર્ટ્ઝ. જ્યારે યુએસએ જે છે એમાં આવૃત્તિ છે 60 હર્ટ્ઝ છે. બરાબર? ચલો હવે ઉદાહરણ 6.11 જોઈએ. તો ઉદાહરણ 6.11 છે એમાં એક ગૂંચળું આપણને આપ્યું છે જેમાં 100 આંટા છે
ગૂંચળાનું ક્ષેત્રફળ છે 0.10 મીટર સ્ક્વેર. આ ગૂંચળું છે એ 0.5 પરિભ્રમણ પર સેકન્ડથી ગોળ ગોળ ફરે છે, બરાબર, ચાકગતિ કરે છે. કઈ સ્પીડથી? 0.5 પરિભ્રમણ ઓમેગા. તો એ આપણને ઓમેગા આપ્યું છે પરિભ્રમણ પર સેકન્ડ. તો ઓમેગા છે આપણે ફરજિયાત રેડિયન પર સેકન્ડમાં રાખવાનું હોય છે. તો આને એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન થશે? 2π. તો આને 2π વડે ગુણી નાખ્યું. 0.5 ઇન્ટુ 2π આ બની જશે રેડિયન પર સેકન્ડ. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.01 ટેસ્લા. તો આ જે ગૂંચળું છે એમાં કેટલા મહત્તમ વોલ્ટેજ બનશે? તો આ જનરેટરનું એક્ઝામ્પલ છે એસી. કેટલા મહત્તમ વોલ્ટેજ બનશે? મહત્તમ વોલ્ટેજ વીએમ ગોતવા છે. તો વીએમ ઇઝ ઇક્વલ ટુ એન એ બી ઓમેગા. બરાબર, મૂકો બધી કિંમત. એન એટલે 100, એ આપણને આપ્યું છે 0.10, બી 0.01, આ થઈ જશે પાય. પાય એટલે 3.14. બરાબર, આનો સાદો આપણે આપે આ 1 થશે એટલે આ થશે 0.10 ઇન્ટુ 3.14. તો આ થઈ જશે 314 વોલ્ટ. બરાબર, તો આ જે જનરેટર આપણને જે કોઇલ આપી છે જે 100 આંટા અને કેટલી 0.5 પરિભ્રમણ પર સેકન્ડથી સ્પીડથી ફરતી હોય, તો એની અંદર 314 વોલ્ટ ઈએમએફ છે એ ઉત્પન્ન. મેક્સિમમ વોલ્ટેજ આટલા હશે. બરાબર, બાકી તો એસી વોલ્ટેજ અચળ નથી, બદલાય કરે છે. 0 થી મેક્સિમમની વચ્ચે સતત બદલાય. 0 થી મેક્સિમમ, મેક્સિમમથી 0, 0થી પાછા મેક્સિમમ પણ વિરુદ્ધ દિશામાં. બરાબર, ચલો તો આની સાથે આપણે આ જે પાઠ છે એ અહીં પૂરો. હવે સ્વાધ્યાય જોઈ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો આપણે પહેલાં શરૂ કરવી. તો ત્રીજો દાખલો છે એમાં શું આપણને આપ્યું છે? એક સોલેનોઇડ આપ્યો છે આ રીતે. બરાબર, એમાં પ્રવાહ છે અચળ નથી, પ્રવાહ બદલાય છે. અને આ સોલેનોઇડની અંદર એક લૂપ મૂકેલી છે. સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે સોલેનોઇડમાં અક્ષને સમાંતર. આની અંદર ચુંબકીય ક્ષેત્રનું લંબ એ રીતે એક લૂપ મૂકેલી છે. બરાબર, સોલેનોઇડની અંદર એક લૂપ મૂકી છે. સોલેનોઇડ છે એની અંદર એક લૂપ મૂકી છે. લૂપનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. સોલેનોઇડ છે એમાં આટાની સંખ્યા આપી છે પર સેન્ટીમીટર આપે છે, એટલે સ્મોલ એન આપણને આપેલો છે આટા પર સેમી. બરાબર, તો આપણે હંમેશા ફરજિયાત જે સ્મોલ એન છે કેમાં રાખતા હોય? આટા પર મીટરમાં રાખતા હોય. તો આને આપણે પર મીટર છે કન્વર્ટ કરીશું, કારણ કે બધા એકમો જે છે એ આપણે એસઆઈ લેશું, આ એમ્પિયરને. તો આને આટા પર મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું. તો સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ 15 આટા. સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. ઉપર જશે એટલે આ થશે 1500 આટા પર મીટર. તો આવી ગયું સ્મોલ એન. ચલો હવે શું આપ્યો છે? પ્રવાહનો ફેરફાર આપ્યો છે. સોલેનોઇડમાં પ્રવાહ છે 2 થી કેટલો કરવામાં આવે? 4 એમ્પિયર. 2 એમ્પિયરથી 4 એમ્પિયર કરવામાં આવે. કેટલા ટાઈમમાં? 0.1 સેકન્ડમાં. તો આ જે અંદર લૂપ મૂકી છે, લૂપમાં કેટલું ઈએમએફ છે એ પ્રેરિત થશે? તો સિમ્પલ છે, ફેરેડેનો નિયમ આપણે વાપરશું. E ઇઝ ઇક્વલ ટુ, શું સૂત્ર હતું? E ઇઝ ઇક્વલ ટુ ΔΦ/n ΔΦ/d ડેલ્ટા ટી. તો n તો અહીંયા ગૂંચળું જે છે એમાં n નથી આપ્યું, તો n બરાબર કેટલા લેશું? 1. તો આ થશે માઇનસ ΔΦ/Δt. બરાબર, ફ્લક્સનો ફેરફાર. ચલો તો પહેલાં આપણે ફ્લક્સનો ફેરફાર છે એ લખી નાખ્યું. એક કામ કરો, પહેલાં આપણે ફ્લક્સ ગણી નાખ્યું, પછી એનો ફેરફાર છે લખ્યું, અથવા dϕ/dt કરો તો બી ચાલશે. પહેલાં આપણે ફ્લક્સ ગણી નાખ્યું. ફ્લક્સ કેટલું આવશે લૂપ સાથે? તો લૂપ ϕ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બી. બરાબર, ફ્લક્સનું સૂત્ર છે a ઇન્ટુ બી. ચલો બી ક્યાંથી આવશે? તો બી કોણ બનાવશે? સોલેનોઇડ. તો સોલેનોઇડ માટે આપણે બીનું સૂત્ર ખબર છે, μ0 ni. બરાબર, સોલેનોઇડ માટે જે ફ્લક્સ છે એ આ રીતે છે. હવે આમાંથી સમય સાથે કોણ બદલાય છે? આઈ. બાકી બધું તો કેવું છે? અચળ. તો આઈ નો ફેરફાર થાય, આઈ બદલાય છે, તો એના લીધે કોણ બદલાશે? ફાઈ. અને ફાઈ બદલાય એટલે ઈએમએફ છે એ પ્રેરિત થશે. તો ફેરેડેનો નિયમ મુજબ આપણે ઈએમએફ ગણ્યું, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ΔΦ/Δt. બાકી બધું તો અચળ છે એ બહાર લઈ લઈએ આપણે. આ થશે માઇનસ μ0 n a ઇન્ટુ ΔI/Δt.
બરાબર. તો આ થશે માઇનસ મ્યુ 0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. એન આપણને આપેલો છે, આટાની સંખ્યા 1500. એ આડછેદનું ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર છે, એના મીટર સ્ક્વેર બનાવશે 2 × 10⁻⁴. ચલો ડેલ્ટા આઈ પ્રવાહનો ફેરફાર આપ્યો છે 2. કેટલા ટાઈમમાં ડેલ્ટા? તો કે 0.1 સેકન્ડ. બરાબર. આનું આપણે સાદુરૂપ આપશું તો આનો જે આન્સર આપણને મળશે 7.5 × 10⁻⁶. એનું મૂલ્ય આપણને આપેલું છે ખાલી 7.5. ખાલી એનું મૂલ્ય આ પહેલાં આવશે માઇનસ 7.5 × 10⁶ વોલ્ટ. -10⁻⁶ છે. હવે આનું મૂલ્ય લખ્યું એટલે માનાંકમાં માઇનસ નિશાની તો શું દર્શાવે છે? એની દિશા દર્શાવે છે. 7.5 × 10⁻⁶ વોલ્ટ. બરાબર. તો આટલું ઈએમએફ છે એ પ્રેરિત થશે આ લૂપની અંદર. ચલો એની પછી ચોથો એક્ઝામ્પલ છે, એમાં તમે જોશો તો એક ચોરસ લૂપ આપણને આપે છે જેની લંબાઈ 8 સેન્ટીમીટર છે અને પહોળાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. આને એક બી જેટલા ચુંબકીય ક્ષેત્ર જે આપણને આપ્યું છે 0.3 ટેસ્લાનું, આની અંદર ગતિ કરાવવામાં આવે છે. કેટલા વેગથી? 1 સેન્ટીમીટર પર સેકન્ડ. 1 સેન્ટીમીટર એટલે કે 10⁻² મીટર પર સેકન્ડ. આને ગતિ કરવામાં આવે છે. હવે કઈ રીતે ગતિ કરવામાં આવે છે? તો બે દિશામાં ગતિ કરાવવાની છે અને ઈએમએફ ગોતવાનું છે. એમાં કેટલું ઈએમએફ પ્રેરિત? 2 સવાલ આમાં પૂછ્યા છે. આ જે લૂપ છે ચોરસ, એમાં કેટલું ઈએમએફ પ્રેરિત થશે અને કેટલા સમય સુધી પ્રેરિત થશે, કેટલા ટાઈમ સુધી રહેશે એ. બરાબર. ચલો તો 2 દિશામાં જો એને લંબાઈને સમાંતર ગતિ કરાવવામાં આવે, લંબાઈ એટલે 8 સેન્ટીમીટર, એને સમાંતર એટલે કે આ દિશામાં ગતિ કરાવવામાં આવે. પહેલો સવાલ આ છે એ કેટલા વેગથી? 1 સેન્ટીમીટર પર સેકન્ડ. પછી એની પહોળાઈ છે એને સમાંતર. એકચ્યુઅલી એમાં એક લાંબી બાજુ અને ટૂંકી બાજુ. તો લાંબી બાજુ એટલે લંબાઈ, ટૂંકી બાજુ એટલે શું થઈ? પહોળાઈ. તો પહેલાં લાંબી બાજુને સમાંતર ગતિ કરાવવાની છે, પછી ટૂંકી બાજુને સમાંતર ગતિ કરે. ટૂંકી બાજુ એટલે પહોળાઈ, એને સમાંતર ગતિ કરાવશું આ રીતે. બંને વી વેગથી ગતિ કરાવવાની છે. તો આપણો બી સવાલ થઈ ગયો. તો બંને પરિસ્થિતિમાં કેટલું ઈએમએફ આવશે અને કેટલા ટાઈમ સુધી રહેશે. બરાબર. રકમ સમજાણી બધાને? ચલો તો પહેલો આપણે એ સવાલ ગણી કેટલો ઈએમએફ. હવે એકચ્યુઅલી થાય છે શું વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન આપજો. ઈએમએફ જે છે પ્રેરિત થવાનું કારણ શું છે, કોણ આમાં બદલાશે. ચલો હવે આપણને ખ્યાલ છે લૂપમાં કઈ રીતે હતું. તો આવા દાખલા આપણે ગણી ગયા. અને કોના લીધે શું કામ ઈએમએફ છે એમાં પ્રેરિત થશે. ચલો તો આ જે છે આ 2 લૂપ છે એને આપણે સળિયા તરીકે લઈ શકવી. સળિયાની બનેલી આ 2 તાર છે. બરાબર. આ 2 તાર એ તમે જોશો તો લંબાઈને કેવા છે? સમાંતર. આ 2 તાર લંબાઈને સમાંતર, તો એમાં કોઈ ઈએમએફ પ્રેરિત થશે નહીં. ઈએમએફ જે આવશે એ કયા તારના લીધે આવશે? આ તારના લીધે આપણને મળશે. તેથી મિત્રો આમાં આ જે લૂપ છે એને 2 દિશામાં ગતિ કરાવવાની છે, એક લંબાઈને સમાંતર અને એક પહોળાઈને સમાંતર. તો બંને પરિસ્થિતિમાં કેટલું ઈએમએફ છે ઉત્પન્ન થશે. તો જો આ 2 તાર છે, આખી જે લૂપ છે એને આપણે તારમાં વિભાજિત કરી દઈશું. પહેલાં આપણે શું લેવું? લંબાઈને સમાંતર. તો આ 2 તાર છે તો એના વેગને કેવા થઈ ગયા? સમાંતર. જે તાર વેગને સમાંતર હોય આપણે ભણી ગયા હતા, ઈએમએફ જે છે વી ક્રોસ બી ડોટ એલ. બરાબર. આ રીતે ઈએમએફ છે પ્રેરિત થશે. આમાંથી કોઈ પણ 2 સદિશો સમાંતર થઈ જાય તો એ ઈએમએફ છે કેટલું બનશે? 0. તો આમાં જો લંબાઈ અને આ વેગ છે એ કેવા છે? સમાંતર થઈ જશે આ 2 તાર માટે. બરાબર. 8 સેન્ટીમીટર. તો એમાં કોઈ ઈએમએફ પ્રેરિત થશે ને. વધી આ 2 તાર. તો આ જે તાર છે એ શું થશે? ચુંબકીય ક્ષેત્રની બહાર વયો જશે. એટલે એના માટે તો બી કેટલું થઈ ગયું? 0. તો આમાં કોઈ ઈએમએફ પ્રેરિત થશે નહીં. વધ્યું આ એક તાર વધ્યો છે જે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો આ જે તાર છે અને લંબાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર થશે, જે પહોળાઈ તરીકે આપણે કહેશે. આ એની લંબાઈ એલ અને આ એની શું થશે? પહોળાઈ બી. બરાબર. તો આમાં જે લંબાઈ આપણે લેવી પડશે એ શું લેશું? બી લેશું. એટલે કે ગતિકીય ઈએમએફનું સૂત્ર આપણે વાપરશું. તો
લખવી. કોને સમાંતર પહેલાં આપણે ગતિ કરાવશું? લંબાઈને સમાંતર, બરાબર. એ જે છે આપણો લંબાઈને સમાંતર, ત્યારે પ્રેરિત થતું ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ કેટલો હશે? ગતિક ઈએમએફનું સૂત્ર બી વી એલ. એલ તરીકે શું લેશું? સ્મોલ બી, બરાબર. કયો તાર છે? કયા તારમાં ઈએમએફ બનશે? આ તારમાં. તો આ તારની લંબાઈ કેટલી છે? બી જેટલી છે. ખ્યાલ આવ્યો કે ન સમજાણું? આ તાર છે એમાં એકમાં જ ઈએમએફ બનશે. પહેલાં આપણે એને લંબાઈને સમાંતર ગતિ કરે ત્યારે એક જ તાર છે એમાં ઈએમએફ છે બનશે બી વી અને એલ. એની લંબાઈ તરીકે શું આવશે? બી. તો બધી કિંમત મૂકી આપણે. બી એટલે 0.3, વેગ આપણને આપ્યો છે 10⁻². લંબાઈ કેટલી થશે? લંબાઈ એટલે પહોળાઈ આવશે. પહોળાઈ છે એના લીધે ઈએમએફ બનશે. તો આ થશે 0.6 × 10⁻², એટલે કે 6 મિલીવોલ્ટ. બરાબર, આટલું ઈએમએફ છે બનશે. કેટલા ટાઈમ સુધી બનશે? તો કે જ્યાં સુધી આ જે તાર છે આખો બહાર નીકળી જાય નહીં ત્યાં સુધી. વ્યવસ્થિત ધ્યાન આપજો. કેટલા ટાઈમ સુધી? તો આ જે તાર છે ક્યાં કેટલા સમય સુધી કેટલું અંતર કાપશે? જ્યારે બહાર નીકળે ત્યારે. વ્યવસ્થિત ધ્યાન આપજો. કેટલું અંતર કાપશે બહાર નીકળે ત્યારે? તો કે 8 સેન્ટીમીટરનું. કેટલું અંતર કાપશે? 8 સેન્ટીમીટર. કેટલા વેગથી બહાર આવે છે? તો કે 10⁻². ફરીવાર આ જે તાર છે જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્રની અંદર રહેશે ત્યાં સુધી એમાં ઈએમએફ બનશે. એટલે કે આ આગળ સતત વધતો જાય છે એમના, બરાબર. તો આ ક્યાં સુધી અંતર રહેશે? કે જ્યાં અંદર ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી 8 સેન્ટીમીટરનું અંતર કાપે નહીં ત્યાં સુધી. અથવા તો આ રીતે બોલો, આ જેવો બહાર નીકળશે, આ તાર જેવો બહાર નીકળશે તો એને કેટલું અંતર કાપ્યું હશે? 8 સેન્ટીમીટરનું. કેટલું? અને કેટલી સ્પીડથી? 10⁻² ની સ્પીડથી, બરાબર. તો આપણને અંતર આપ્યું છે ને વેગ આપ્યો, એટલે કે આટલા સમય સુધી એમાં ઈએમએફ છે એ પ્રેરિત થશે, બરાબર. તો એ આપણે સમય ગોતી નાખ્યું. ટી ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં અંતર, બરાબર. તો કેટલું અંતર કાપે છે? એલ જેટલું, એટલે કે 8 સેન્ટીમીટર. હવે વેગ બરાબર વી બરાબર શું થશે? અંતરના છેદમાં સમય, બરાબર. તો ટી ઇઝ સોરી ઊંધું આપણે લખ્યું. વી બરાબર એલ બાય ટી થશે. આમાંથી ટી ગોતવો છે. ટી ઇઝ ઇક્વલ ટુ વી બાય એલ બાય વી, બરાબર. તો કેટલું અંતર એને જ્યાં જેવો આ તાર બહાર નીકળશે એ દરમિયાન કેટલું અંતર કાપશે? 8 સેન્ટીમીટરનું. એટલે કે થશે 8 × 10⁻². અને કેટલી સ્પીડથી? તો કે 10⁻². તો આ બંને કેન્સલ થશે, એટલે કે 8 સેકન્ડ. તો કેટલા ટાઈમ સુધી આમાં ઈએમએફ છે એ પ્રેરિત થશે? જો આ લૂપ આ રીતે ગતિ કરે, કઈ રીતે? તો કે 8 સેન્ટીમીટરની જે લંબાઈ છે એને સમાંતર ગતિ કરે તો એમાં 8 સેકન્ડ સુધી ઈએમએફ છે એ બનશે. લૂપની અંદર 8 સેકન્ડ સુધી. અને કેટલું બનશે? 6 મિલીવોલ્ટનું, બરાબર. તો આ જ વસ્તુ આપણે આના માટે ફોલો કરવાની છે કે ભાઈ આ દિશામાં ગતિ કરે, એટલે કે પહોળાઈને સમાંતર ગતિ કરે ટૂંકી બાજુને, તો કેટલું ઈએમએફ બનશે ને કેટલા સમય સુધી. તો હવે એના માટે તમે જોશો તો કયો તાર? આ બેમાં તો 0 થઈ જશે, આમાં 0 થશે કારણ કે બહાર વયો ગયો ચુંબકીય ક્ષેત્રની. હવે ચુંબકીય ક્ષેત્રની અંદર કોણ રહેશે? આ એક તાર ગતિ કરશે, જેની લંબાઈ કેટલી છે? તો ઈએમએફ છે એ આના લીધે આવશે. તો બી પાર્ટ છે એ ગણવી આપણે. તો ગતિકીય ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ બી વી એલ. આ સૂત્રનો ઉપયોગ કરી દેવી. ચલો, બી આપણને આપ્યું છે 0.3, સ્પીડ એની છે 10⁻². અને હવે જે છે ઈએમએફ આવશે એ કોના લીધે આવશે? આના લીધે 8 સેન્ટીમીટર. આ થશે 8 × 10⁻², બરાબર. 8 તેરી 24, એટલે કે 2.4 × 10⁻⁴ 0.24 મિલીવોલ્ટ. એક જ મિનિટ, આપણે ભૂલ કરીશું. 0.6 આવશે. .6 એટલે 10 બરાબર છે. આ 6 મિલીવોલ્ટ અહીંયા થશે. અહીંયા એક ગુણી નાખેલી 0.24 મિલીવોલ્ટ. બરાબર. B.3 સોરી ભૂલ કરી છે આપણે. 10⁻² આવશે. આપણે 2 સેન્ટીમીટર છે એટલે 10⁻² થશે.
એટલે કે 10⁻⁴ 1 ગુણ્યા કે 0.6 0.06 મિલીવોલ્ટ, બરાબર. 1 ગુણી નાખો એટલે 0.06 મિલીવોલ્ટ આવશે. જ્યારે અહીંયા કેટલા આવશે? 0.24 મિલીવોલ્ટ આવશે. અને કેટલા ટાઈમ સુધી આવશે? તો કે V ઇઝ ઇક્વલ ટુ, જ્યારે કમ્પ્લીટલી આ આખો ભાગ બહાર નીકળે નહીં ત્યાં સુધી. તો આખો જ્યારે ભાગ બહાર નીકળશે ત્યારે એનું અંતર કેટલું કાપ્યું હશે? આટલું, 2 સેન્ટીમીટરનું. બરાબર. તો કેટલા સમય સુધી આ EMF બનશે એ આપણે ગોતી નાખ્યું. તો V બરાબર અંતરના છેદમાં સમય. તો અહીંયા કેટલું અંતર એ કાપવાનું છે ને? 2 સેન્ટીમીટર, એટલે કે B જેટલું. તો અહીંયા આવશે B/T. તેથી T બરાબર B/V. તો B એટલે 2 સેન્ટીમીટર. 10 સ્પીડ કેટલી છે? 10⁻². કેન્સલ, એટલે કે 2 સેકન્ડ. બરાબર. તો 2 સેકન્ડ સુધી EMF આ બનશે 0.24 મિલીવોલ્ટનું. જો આ દિશામાં ગતિ કરે તો એની ગતિ ઉપર આધારે છે કઈ દિશામાં. લંબાઈને સમાંતર ગતિ કરે તો 0.06 મિલીવોલ્ટનું EMF બનશે 8 સેકન્ડ સુધી. ટાઈમ વધારે છે પણ EMF ઓછું છે. ધારો કે આ દિશામાં ગતિ કરે, બરાબર, તો EMF છે એ વધે છે 0.24 મિલીવોલ્ટ, પણ ટાઈમ ઘટી જાય. કેટલા સમય સુધી? 2 સેકન્ડ સુધી EMF છે એ બનશે. બરાબર. ચલો એની પછી આગળનો એક્ઝામ્પલ જોયું. એના પછી 5મું એક્ઝામ્પલ છે આપણે જોયું. તો 5મા નંબરના એક્ઝામ્પલમાં એક આપણને સળિયો આપ્યો છે L લંબાઈનો. આનો જે એક એન્ડ છે એ ફિક્સ છે અને બીજો જે છેડો છે એ એક વર્તુળાકાર રિંગ ઉપર ગોળ ગોળ ફેરવવામાં આવે છે ઓમેગા સ્પીડથી. તો એના બંને છેડા વચ્ચે કેટલા EMF છે એ બનશે. તો એક ઉદાહરણ આપણે જોયું તો એમાં આ જે સૂત્ર છે મેં તમને યાદ રાખવાનું કીધું. તો આના બધું સીધા એક્ઝામ્પલ છે આવશે. તો 1/2 B ઓમેગા R². બરાબર. આના માટે આપણે જે સૂત્ર યાદ રાખ્યું છે યાદ 1/2 B ઓમેગા R². જે R છે એ શું બનશે? એની સળિયાની લંબાઈ. તો R ની જગ્યાએ આપણે મૂકી દેવી L. તો 1/2 B ઓમેગા L². તો બધી કિંમત મૂકી. 1/2 B આપ્યું છે, ઓમેગા આપ્યો છે અને L આપ્યો છે. બધી કિંમત મૂકી સાદુરૂપ આપશું તો કેટલું આવશે? 100 વોલ્ટ આવશે. એટલે કે આ બંને પોઈન્ટ વચ્ચે EMF છે એ કેટલું બનશે? 100 વોલ્ટનું. એનું મૂલ્ય આટલું હશે. ચલો એની પછી 6થો એક્ઝામ્પલ જોવી. તો 6થો એક્ઝામ્પલ છે એમાં એક વર્તુળાકાર લૂપ આપણને આપી છે. એ જનરેટરનો પ્રોબ્લેમ છે જેમાં લૂપ જે છે વર્તુળાકાર છે, જેની ત્રિજ્યા 8 છે, આંટાની સંખ્યા 20 અને કેટલી સ્પીડથી એની અક્ષને અનુલક્ષીને ફર્યો છે ચુંબકીય ક્ષેત્રને લંબ 50 રેડિયન પર સેકન્ડ. બી આપણને આપ્યું છે કેટલું? 3 × 10⁻² ટેસ્લા. અને લૂપનો અવરોધ પણ આપ્યો છે. તો આ જે લૂપ છે એમાં કેટલા મહત્તમ વોલ્ટેજ બનશે? કેટલો પ્રવાહ બનશે? કેટલો મહત્તમ પ્રવાહ, પછી એવરેજ વોલ્ટેજ કેટલો હશે ને પાવરનો વ્યય કેટલો હશે? બરાબર. એ આપણે ગણવાનું છે. તો પહેલાં આપણે મહત્તમ વોલ્ટેજ છે ગણી નાખ્યું. તો એનું સૂત્ર આપણને ખબર છે મહત્તમ વોલ્ટેજનું. VM = NAB ઓમેગા. NAB ઓમેગા. જે એ જે છે આપણને એનો શેપ એ નથી આપ્યો પણ એનો આકાર આપ્યો છે વર્તુળાકાર. તો πr² મૂકી દઈએ, B ઓમેગા મૂકી, બધી કિંમત N 20 છે, R ની ત્રિજ્યાની કિંમત મૂકી દો, B મૂકી દો, ઓમેગા મૂકો. આનું સાદુરૂપ આપણે આપશું એટલે કેટલો આવશે? 0.603 વોલ્ટ આવશે. બરાબર. તો મહત્તમ વોલ્ટેજ આવી ગયા. હવે એનો અવરોધ આપણને આપેલો છે 10 ઓહ્મ. તો ઓહમના નિયમ ઉપરથી આપણને મહત્તમ વોલ્ટેજ મળી જશે. ઓહમના નિયમ પરથી મહત્તમ મહત્તમ પ્રવાહ મળશે V/R, એટલે કે VM/R કરી દો. તો VM આપણને મળ્યો છે 0.63/10, એટલે કે આ થશે 0.0603 એમ્પિયર. બરાબર. આટલો મહત્તમ પ્રવાહ જે પસાર થશે. હવે વાત આવે છે વોલ્ટેજ, સરેરાશ વોલ્ટેજની. તો સરેરાશ વોલ્ટેજ કઈ રીતે ગણશું? તો સરેરાશ વોલ્ટેજ એટલે શું? બધા જેટલા બી વેરિએશન આવે છે, જેટલો ફેરફાર આવે છે બધાનો સરવાળો કરો ને એને ભાગી નાખો. બરાબર. ધારો કે 2 વોલ્ટેજ બદલાતા હોય V1 અને V2, તો એની સરેરાશ કઈ રીતે ગોતશું આપણે? V1 + V2/2. 3 હોય તો V1 + V2 + V3/3. પણ અહીંયા જ્યારે આપણે જોશું તો એસી વોલ્ટેજ એ તો અસંખ્ય રીતે બદલાય છે. બરાબર. સતત આ રીતે એસી વોલ્ટેજ હોય, બધા પોઈન્ટ આગળ એના વોલ્ટેજ અલગ અલગ હોય. 0 થી મહત્તમ, મહત્તમથી 0, 0 થી મહત્તમ, સતત બદલાય. તો આના માટે કઈ રીતે આવે? તો આના માટે આપણે મેથેમેટિક ટૂલ્સ સંકલનનો ઉપયોગ કરશું. બરાબર. સંકલનની મદદથી તમે સરેરાશ ગોતી શકો. તો એના માટેનું સૂત્ર છે, કોઈ વિધેય છે f(t) જે સમય સાથે બદલાય છે, t નું વિધેય છે f(t). તો એની સરેરાશ ગોતવા માટે શું કરવાનું? સંકલન કરી નાખો એક આવર્તકાળ ઉપર. શેના ઉપર? એક આવર્તકાળ 0 થી t, અને એને ટાઈમ વડે ભાગી નાખો. બરાબર. તો આ સૂત્ર યાદ રાખજો. કોઈ પણ વિધેય છે જો સમય સાથે સતત બદલાતું હોય, હાર્મોનિક વિધેય હોય, તો એની સરેરાશ આ રીતે આપણે ગોતશું 1/T0, જે t એનો આવર્તકાળ છે. બરાબર. આ આવર્ત વિધેય હોવું જોઈએ. આવર્ત વિધેય હોય તો એની સરેરાશ તમે આ રીતે ગોતી શકશો f(t) dt. તો આનો ઉપયોગ કરી આપણે
જે તત્કાલીન વોલ્ટેજ છે, એસી વોલ્ટેજ છે એનું સૂત્ર શું છે? વીએમ સાઇન ઓમેગા ટી, જે આને તત્કાલીન વોલ્ટેજ પણ કહેવાય, બરાબર. તો આનું આપણે સંકલન કરશું આપણે એક આવર્તકાળ ઉપર. તો સરેરાશ વોલ્ટેજ 1/t સંકલન 0 થી t વીએમ સાઇન ઓમેગા ટી, જ્યાં વીએમ અચળ છે તેને બહાર લઈ તો ખાલી કોનું સંકલન થશે? સાઇન ઓમેગા ટીનું. સાઇન ઓમેગા ટીનું સંકલન શું થાય? તો એનું સંકલન કર્યું, સાઇનનું સંકલન થાય માઇનસ કોસ ઓમેગા ટી, ટીની સાપેક્ષમાં. તો ટી એકલો નથી, આગળ કોણ છે? ઓમેગા. તો ઓમેગા અહીંયા છેદમાં લખશું આપણે, બરાબર. ઓમેગાને બહાર લઈ લીધો, હવે લિમિટ મૂકી દો, અપર માઇનસ લોઅર. તો આ થશે માઇનસ કોસ ઓમેગાની જગ્યાએ કેટલો લખ્યા અમે? 2π/t લખી શકાય ઓમેગા, બરાબર. અને સ્મોલ ટીની લિમિટ મૂકી કેપિટલ ટી, પ્લસ માઇનસ માઇનસ પ્લસ, લોઅર લિમિટ મૂકી દો 0, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ટી કેન્સલ, કોસ 2π એટલે શું થાય? -1, બરાબર. કોસ 2π એટલે 1, આગળ માઇનસ છે એટલે -1, અને આ +1, બંને -1 +1 એટલે શું થશે? 0. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાઇન ઓમેગા ટી છે એનું એક આવર્તકાળ ઉપર એની અથવા તો એની સરેરાશ કિંમત હંમેશા શું થશે? 0. ઇન જનરલ 2 ઓમેગા ટી હોય, 3 ઓમેગા, ઘણી વાર 2 આપે, 3 આપે, ગમે એટલા ઓમેગા ટી હોય, n ઓમેગા ટી હોય તો પણ એની સરેરાશ કિંમત શું થશે? 0. ત્યાં મેં લખી નાખ્યું છે સંકલન 0 થી t સાઇન n ઓમેગા ટી dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. એવી જ રીતે કોસ માટે પણ સાચું છે, સંકલન 0 થી t કોસ n ઓમેગા ટી dt. આ યાદ રાખજો, આગળ દાખલામાં સીધો આપણે આનો ઉપયોગ કરશું, બરાબર. સરેરાશ કિંમત n સાઇન n ઓમેગા ટી અને કોસ n ઓમેગા ટી ની સરેરાશ કિંમત શું થશે? 0 એક આવર્તકાળ ઉપર. ખ્યાલ આવ્યો? ચલો, એની પછી આપણને પૂછ્યો છે પાવર. આમાં પૂછ્યો છે, છેલ્લો સવાલ છે એ ગોતી નાખી, પાવર નંબર 4. તો અત્યારે પાવરનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પાવર જે છે એના ઘણા બધા સૂત્ર છે. પહેલા ત્રીજા પાર્ટમાં I²R છે, I × V છે, બરાબર. તો અહીંયા જે પાવરનું સૂત્ર આપણે લખશું એ આવશે IRMS × VRMS, બરાબર. હવે આરએમએસ એટલે શું? તો એ આની પછીનો જે પાર્ટ છે એમાં આપણે વ્યાખ્યાયિત કરશું. અત્યારે હાલ પૂરતું યાદ રાખો, IRMS એ આરએમએસ કરંટ અને આરએમએસ વોલ્ટેજ છે. હવે આને IRMS બરાબર તમે લખી શકો Vm/√2, સોરી Im/√2, IRMS એટલે Im/√2, VRMS એટલે Vm/√2. આરએમએસ વોલ્ટેજ અને આરએમએસ વોલ્ટેજ અને મહત્તમ વોલ્ટેજ બે વચ્ચેનો આ સંબંધ છે, જે આગળના પાઠમાં આપણે તારવશું, બરાબર. એટલા માટે આ સૂત્ર થઈ જશે Vm/Im/2. આટલો પાવર છે એ વ્યય થશે. આજે આપણને સર્કિટ આપે છે એમાં એવરેજ પાવર આટલો વ્યય થશે. સૂત્ર છે IRMS × VRMS, પણ આપણને આરએમએસ કિંમત આપી નથી. આપણે જે ગોતી કઈ કિંમત ગોતી? મહત્તમ, બરાબર. મહત્તમ કિંમત ગોતી છે, એના પરથી તમે આરએમએસ કિંમત પણ ગોતી શકો. તો મહત્તમ કિંમત હોય Vm/√2 કરો એટલે શું થાય? VRMS. જે આગળનો પાર્ટ છે એમાં આપણે તારવશું. તો ત્યારે હાલ પૂરતું યાદ રાખો. આમાં મૂકી બધી કિંમત. તો Vm આપણને કેટલું મળ્યું છે? 0.06, 0.603. Im તો કે 0.0603, એને ભાગ્યે 2, બરાબર. આનું સાદરૂપ આપશું એટલે આપણને પાવર છે એ મળશે. તો આ થશે 0.018 વોટ. આટલો સરેરાશ પાવર આ સર્કિટની અંદર, આ લૂપની અંદર વ્યય થશે, જેનો અવરોધ કેટલો છે? 10 ઓહમ, બરાબર. અત્યારે આ સૂત્ર યાદ રાખજો, IRMS × VRMS. એ આગળ આપણે સાબિત કરશું. સૂત્ર તો આ છે I × V, પાવર એટલે I × V, પણ એસી માટે શું આવે? આરએમએસ કિંમત આવે, IRMS અને VRMS. ચલો, અને પછી 7મો એક્ઝામ્પલ જો. 7મો એક્ઝામ્પલ છે એમાં એક L લંબાઈનો સળિયો નીચે પડે છે. કઈ દિશામાં રહી? પૂર્વ પશ્ચિમ, આ દિશામાં, બરાબર. પૂર્વ પશ્ચિમ દિશામાં રહી નીચે પડે છે આ રીતે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એનો સમસ્થિત ઘટક આપણને આપ્યો છે. પૃથ્વીનો સમસ્થિત ઘટક એટલે BH ક્યાંથી ગયા હોય? દક્ષિણથી ઉત્તર તરફ, બરાબર. આ રીતે. તો બંને પરસ્પર શું છે? લંબ છે. તો એ લાઈનને કાપશે અને આના સળિયાની અંદર શું થશે? EMF છે એ પ્રેરિત થશે, બરાબર. તો સળિયો મેં આ રીતે દોર્યો છે. તો ચુંબકીય ક્ષેત્ર છે મેં કઈ રીતે રાખવું પડશે? બોર્ડની અંદર જતી દિશામાં છે, બરાબર. બોર્ડની અંદર આ રીતે દોરે છે, એટલે કે આ જે છે આપણો દક્ષિણ છેડો થશે અને આ બાજુ શું થશે? ઉત્તર, બરાબર. તો કેટલું EMF છે પ્રેરિત થશે? તો EMF નું મૂલ્ય તો સીધું આપણને મળે છે BVL, E = BVL, BH VL. બધી કિંમત મૂકીને સાદુરૂપ આપશું એટલે 1.5 × 10⁻³ વોલ્ટ આવશે. તો EMF ની દિશા છે આપણે સ્ક્રૂના નિયમની મદદથી ગોતી શકશું, V × B, બરાબર. જે EMF બને છે -V × B.L, બરાબર. તો V × B છે એ બળની પણ દિશા આપશે
જે ધન વિદ્યુત ભાર છે એના પર કેટલું બળ લાગશે અને ડીએમએફની દિશા પણ આપશે. જે બાજુ અંગૂઠો રહે એ ઈએમએફની દિશા થશે. તો વી ક્રોસ બી છે એ ગોત્યું આપણે. તો વી નીચે છે અને બી ક્યાં છે? અંદર. તો હવે આંગળીને ફેરવશે તો અંગૂઠો કઈ બાજુ રહે છે? આ બાજુ. તો આ બાજુ તમે જોશો તો કઈ બાજુ છે? ઈસ્ટ. એટલે કે વેસ્ટથી ઈસ્ટ, પશ્ચિમથી પૂર્વ તરફ. તો ઈએમએફની જે દિશા આવશે પ્રેરિત ઈએમએફ પૂર્વથી પશ્ચિમ. બરાબર. તો આપણને જે પ્રેરિત ઈએમએફ છે એની દિશા ક્યાંથી? પશ્ચિમથી પૂર્વ તરફ. બરાબર, પશ્ચિમથી પૂર્વ તરફ મળશે. અને કયો છેડો છે એ હાઈ વોલ્ટેજ જ એટલે કે ધન વિદ્યુત ભારિત હશે અને કયો છેડો ઋણ વિદ્યુત ભારિત હશે. તો અંગૂઠો જે દિશામાં રહે એ બાજુ ધન વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. બધા વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર આ બાજુ ગતિ કરશે. એટલે કે ઈસ્ટ આ જે છે આપણું પૂર્વ છે. એટલે કે પૂર્વ છેડા આગળ બધા કેવા વિદ્યુત ભાર ગોઠવાશે? ધન. એટલે એના વોલ્ટેજ વધારે હશે. એટલા માટે પૂર્વ દિશામાં રહેલા છેડાના વોલ્ટેજ વધારે હોય છે. ચલો એની પછી 8મું એક્ઝામ્પલ જુઓ. તો 8મું એક્ઝામ્પલ છે એમાં પ્રવાહનો ફેરફાર આપણને આપ્યો છે ડેલ્ટા આઈ. એટલે કે 5માંથી કેટલો કર્યો? 0 થઈ જાય છે પ્રવાહ. કેટલા સેકન્ડમાં? 0.1 સેકન્ડમાં. તો ડેલ્ટા આઈ આપણને આપી દીધો છે. અને આના લીધે ઈએમએફ કેટલું થાય છે? 200 વોલ્ટ ઈએમએફ પ્રેરિત થાય છે. તો એનું આત્મપ્રેરકત્વ કેટલું હશે? બરાબર. તો આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણને ખબર છે. આત્મપ્રેરિત ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ -L ડેલ્ટા આઈ બાય ડેલ્ટા ટી. આમાંથી એલને કરતા બનાવી દેવી. બરાબર. તો આ થશે ઈ એવરેજ પણ ડેલ્ટા આઈ બાય ડેલ્ટા ટી. બધી કિંમત મૂકીને સાદુરૂપ આપશો એટલે કેટલું આવશે? 4 હેનરી. તો આજે આપણને ગૂંચળું આપ્યું છે એનું આત્મપ્રેરકત્વ કેટલું છે? 4 હેનરી. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી 9મું એક્ઝામ્પલ જોયું. તો આમાં 2 ગૂંચળાનું તંત્ર આપણને આપ્યું છે. હવે બંને ગૂંચળાનું જે તંત્ર છે એનું અનન્ય પ્રેરકત્વ આપ્યું છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું છે? 1.5 હેનરી છે. તો બેમાંથી કોઈ એક ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર કરવામાં આવે છે. કેટલો? 20 એમ્પિયરનો. કેટલા ટાઈમમાં? 0.5 સેકન્ડમાં. તો ફ્લક્સ છે એ કેટલું લિંક થશે એવું આપણને કીધું છે. જે બીજું ગૂંચળું છે કોઈ એકમાં આપણે પ્રવાહનો ફેરફાર કરશું તો બીજા ગૂંચળામાં કેટલો ફ્લક્સનો ફેરફાર થશે એવું આપણને પૂછ્યું છે. તો આપણને ખબર છે કે પ્રવાહનો બીજા ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર છે એ કોના સમપ્રમાણમાં હશે? ડેલ્ટા ફાઈમાં. એમ ઇન્ટુ ડેલ્ટા ફાઈ. આ રીતે થશે. તેથી ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ થશે ડેલ્ટા આઈ બાય એમ. ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા ફાઈ. ડેલ્ટા ફાઈ બરાબર થશે ડેલ્ટા આઈ બાય એમ. તો ડેલ્ટા આઈ આપણને આપ્યો છે 20, એમ જે છે 0.5. તો ત્યાં થશે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 200/5 એટલે કે 4 × 20 એટલે કે 40 વેબર. બરાબર. ફ્લક્સનો ફેરફાર છે કેટલો થશે? 40 વેબર છે એ ફ્લક્સનો ફેરફાર થશે. બરાબર. હવે આમાં પ્રેરિત ઈએમએફ તમને પૂછે તો પણ તમે ગણી શકો છો. પ્રેરિત ઈએમએફ છે એ કેટલું થશે? E ઇઝ ઇક્વલ ટુ -m ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. પ્રેરિત ઈએમએફ પૂછે છે તો થશે -m જે છે 0.5. આ થશે 40 ડેલ્ટા ટી. બરાબર. ડેલ્ટા ટી પણ આપણને 0.5 આપ્યું છે. ડેલ્ટા ટી 0.5 છે. એમ છે 1.5. સોરી 1.5. બરાબર. આનું સાદુરૂપ તમે આપશો એટલે આપણને પ્રેરિત ઈએમએફ પણ મળી જશે. તો અહીંયા આપણને ખાલી ફ્લક્સ પૂછવું છે એટલા માટે. ચલો એની પછી 10મું એક્ઝામ્પલ દો. તો એક જે પ્લેન છે એ આ રીતે સમક્ષિતિજ સમતલમાં ઉડે છે. આ રીતે બરાબર પ્લેન આ રીતે સમક્ષિતિજ સમતલમાં ઉડે છે. તો એ કયા ઘટકને કાપશે? બીવીને. અને બંને પાંખ જે છે બંને પાંખ વચ્ચેનું અંતર આપણને આપ્યું છે. એની પ્લેનની 2 પાંખ વચ્ચેનું અંતર છે 25 એટલે કે એલ બનશે. તો આ રીતે એલ લંબાઈનો સળિયો આપણે વિચારી લઈએ. બંને પાંખ વચ્ચેનું અંતર એટલે એક એલ લંબાઈનો સળિયો થઈ ગયો. બરાબર. હવે પૃથ્વીનું કયો? બીવી ઘટક. બરાબર. બીવી ઘટકને કાપશે. આના બંને છેડા વચ્ચે ઈએમએફ છે પ્રેરિત થશે કયા ઘટકને કારણે? બીવીને કારણે. તો કેટલું ઈએમએફ છે 2 છેડા વચ્ચે બનશે એ પણ આપણે ગોતવાનું છે. તો વ્યવસ્થિત ધ્યાન આપજો. અહીંયા જે છે કયા સમતલમાં ઉડે છે? સમક્ષિતિજ સમતલમાં આ રીતે ગતિ થાય છે. સમક્ષિતિજ સમતલમાં. તો કયા ઘટકને કાપશે? બીવીને. બરાબર. ઉર્ધ્વ સમતલમાં ગતિ થાય તો કોને કાપે? બીએચને. તો બીવી આપણે પહેલાં ગોતવા પડશે. સમક્ષિતિજ ઘટક છે કેટલું હશે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે ભણ્યા હતા. બીવી ઇઝ ઇક્વલ ટુ થશે બી સાઇન ફાઈ.
તો જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 5 × 10⁻⁴, અને એ સ્થળ આગળ આપણને એનો ઇન્ક્લિનેશન આપ્યો છે, ડીપ એંગલ આપ્યો છે 30 ડિગ્રી. તમે ફાઈ લખો અથવા આઈ લખો, ઇન્ક્લિનેશન આઈ, તો બી સાઇન ફાઈ થશે, અને BH બરાબર શું હોય, બી કોસ ફાઈ, બરાબર. ચલો, તો આવી ગયું. હવે આપણે ગતિકીય EMFનું સૂત્ર વાપરી દેવું. E = મૂલ્ય એનું BVL, પણ કયો ઘટક આવશે, બી વર્ટિકલ ઉર્ધ્વ ઘટક, બી × V × L. તો BV કેટલો થશે, બી સાઇન ફાઈ × V × L. ચલો, બી બરાબર મૂકી બધી કિંમત 5 × 10⁻⁴ ઇન્ટુ સાઇન ફાઈ, તો કે સાઇન 30. સ્પીડ એની આપી છે, વેગ છે 1800 km/h, એટલે કે 500 મીટર/સેકન્ડ. લેન્થ એની આપી છે, લંબાઈ 25, બંને પાંખ વચ્ચે. બરાબર, આનું સાદરૂપ આપણે આપશું તો આનો જે આન્સર આપણને મળશે, .125 વોલ્ટ. આટલું EMF છે એ પ્રેરિત થશે બંને પાંખ જે છે ને છેડા વચ્ચે. બરાબર. પછી એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્ર. ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે આપેલું છે અંદર, બે આકૃતિ આપી છે. હવે આની અંદર પહેલા એક અનિયમિત શેપની લૂપ આપી છે આપણને, અનિયમિત આકારની, ABC અને D. હવે શું કહે છે, આ લૂપ છે એને આ રીતે બહાર ખેંચીને વર્તુળાકાર બનાવવામાં આવે. શું બનાવવામાં? વર્તુળાકાર. તો શું થશે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે વધવાનું છે. ફ્લક્સ વધશે તો શું કરશે, ફ્લક્સના વધારાનો વિરોધ કરશે. બરાબર, ફ્લક્સનો જે ફેરફાર છે એનો વિરોધ કરશે. જે ચુંબકીય ક્ષેત્ર છે આપણને અંદર આપેલું છે, બરાબર, ચુંબકીય ક્ષેત્ર આ રીતે બહાર આપ્યું છે, તો એના ફ્લક્સના ફેરફારનો આ ફ્લક્સ વધશે તો એના વધારાનો વિરોધ કરશે. એના મતલબ લૂપ જે છે કઈ દિશામાં બનાવશે, અંદર. તો આ રીતે આપણે અંદર રાખી દેવી અંગૂઠો અને આંગળીઓ વીંટવશું લૂપમાં, તો આ દિશામાં જે પ્રવાહ છે પ્રેરિત થશે, આ દિશા. તો આ જે દિશા છે એ કઈ છે, ABCDA. બરાબર, ABCDA આ દિશામાં છે પ્રવાહ છે પ્રેરિત થશે. બરાબર. પછી એની પછી વિદ્યાર્થી મિત્રો એક બી આકૃતિ છે, એમાં પણ સેમ એક આકૃતિ આપી છે. ચુંબકીય ક્ષેત્ર છે આ જે છે આ રીતની લૂપ પહેલા આ રીતે મૂકેલી છે. બરાબર ને, ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉપર મૂકેલું છે, બહાર. પહેલા આ રીતે વર્તુળાકાર લૂપ હતી. હવે આનું સંકોચન કરી એક આ રીતે તાર છે બનાવી દેવામાં, આ રીતે, અને આ રીતે ભેગી કરી નાખવામાં આવે, ભેગી. બરાબર, ભેગી કરશું તો શું થશે, એનું જે પેલા આ રીતે હતી ABCD, ABCD, અને ભેગી કરી આ છેડો અહીંયા લાવી દેવાનો, C ડેશ, આ છેડો અહીંયા B ડેશ, C ડેશ અને D ડેશ. કંઈક આવી આકૃતિ છે, ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. બરાબર, આને ભેગી કરવાની તો શું થશે, ફ્લક્સ છે એ ઘટશે. ફ્લક્સ ઘટશે તો એ તાર જે છે એમાં કઈ રીતે પ્રવાહ છે એ બનશે, તો સેમ દિશામાં. ફ્લક્સ તો ઘટાડાનો વિરોધ કરશે, તો ઘટાડાનો વિરોધ એટલે શું, સેમ દિશામાં એ બનાવશે. બરાબર, તો સેમ દિશામાં એ બનાવવું હોય તો એને જે પ્રવાહ છે કઈ દિશામાં, અત્યારે બહાર છે, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે, તો બહાર, તો બહાર નીકળતી દિશામાં એ બનાવશે. બરાબર, તો બહારને આંગળીઓ રાખી દે તો આ દિશામાં આપણે આંગળીઓ રાખશું, આમ આ દિશામાં. બરાબર, તો પ્રવાહ જે છે આ રીતે આપણને દેખાશે, A થી A ડેશ, A ડેશ D, આ રીતે આમ છે પ્રવાહ જાય છે. તો A થી D ડેશ, A ડેશ, D ડેશ, C ડેશ, B ડેશ, A ડેશ. બરાબર, આ રીતે પ્રવાહ જાય છે, એનો મતલબ આમ ઘૂમતો હોવો જોઈએ, આ રીતે એક તાર બની જાય છે આ રીતે. બરાબર, આ A ડેશ છે, આ D ડેશ, આ C ડેશ અને B ડેશ, એટલે કે તાર છે આ રીતે ઘૂમશે, આ રીતે. તો
આ દિશામાં આપણે તાર એક બની ગયો, તો તાર માટે આપણે ખબર છે કઈ રીતે ગોતતા હતા, તો અંગૂઠો છે પ્રવાહની દિશામાં રાખશું, બરાબર, અંગૂઠો પ્રવાહની દિશામાં અને આંગળીઓ છે ચુંબકીય ક્ષેત્ર બનાવતો. ચુંબકીય ક્ષેત્ર અહીંયા બહાર આપણને આપ્યું છે, બરાબર. ચુંબક ફ્લક્સ ઘટે છે તો એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય ક્ષેત્ર બનાવે છે આના લીધે, તો બાર બનશે અને અંગૂઠો પ્રવાહની દિશામાં ગોઠવી એટલે A ડેશ D ડેશ C ડેશ B ડેશમાં આપણને એ પ્રવાહ છે મળશે, બરાબર.